તો હે ભાભી એક વાત પૂછું? એમાં ઊભા હું રહી ગયા? હાલો, હું એમ કહેતી હતી કે આ તહેવાર હોય તો તમારા ગામમાં આવી જ રંગત હોય કે પછી કાગડા ઉડતા હોય? એના હાટું તારે છે ને મારા ગામ આવવું પડે. દીકરીઓનો ઠાઠ હોય ને એની કરતા વહુનો ઠાઠ બમણો હોય, બમણો. તમે ઓછા ઠાઠમાં છો તો દીકરીઓને મેણા મારો છો. આ તે કઈ બડબડ કર્યું? મારા કાનમાં કઈક અવાજ તારો હળવાડ્યો. અરે ના ના, આવે હું કામ કાંઈ બડબડું? પણ હું તમને શું કહું છું, આ થાળી લઈને મંદિરે જાવ છો તે કાંઈ વ્રત રાખ્યું છે કે પછી આ દેર હાટું દેરાણી ગોતવા જાવ છો? આ વ્રત તો અમારી કુંવારી કન્યાનું હોય ને, તો તમે શું કામ મંદિરે જાવ છો? લે કરો વાત. ઈ દાલા મઠો મારી વાત કઈ માને એમ છે તો હું જોઈ. આ તો મારો ભાઈ મને મળવા આવે છે. આ નવા મકાન કર્યા ને ગામમાં તે નહોતો આવ્યો, તે પહેલી વાર આવે છે ગામમાં. તેને સામે તેડવા જાઉં છું. આ મંદિરે લઈ જઈશ, કોઈ છોકરી મળે ને કઈક હારી તો નક્કી કરી નાખવું. ઠીક, તો એમ કયો ને, આ તમારે છે ને બે ગામનો હિસાબ હરખો રાખવો લાગે છે કા? ન્યાય એક ઓછું ન થાય ને આયા એક વધે નહીં. ઠીક તે હાલો, હું એક કામ કરું, આ મંદિરે જાવ અને હંધી છોડ્યું ને કહી દઉં કે મૂર્તિઓ જોવા આવે છે ને તો ત્યાં રહેજો. હા હા, તું તારે કહીએ જ દેશે. એ મારો ભાઈ લાખોમાં એક છે. દીવો લઈને ગોતવા જાવ ને તોય મારા ભાઈ જેવો ન મળે. ભાભી, હવે આ દીવાના જમાના તો ગયા, હવે તો એલોજન ની વાત કરો, એલોજન ની. અને આ હો દીવાને ફીકા પાડે ને ઈ એલોજન, અને ઈ એલોજન ને ફીકી પાડે ને તોય તમારો ભાઈ હાચો. જેની આંખમાં મોતિયો હોય ને એને દીવા નો દેખાય, અને જે હેલોજન લઈને આવે ને ઈ બાડો હશે, બાડો. એની પાછળ સસુંદરી ફરે, અને મારા ભાઈની પાછળ વનની હરણી ફરે, હરણી. ઈ હોતે ભોળી ભોળી દેખાવડી. તો એમ કયો ને ભાભી, તમે એવું જ કરજો, આ તમારા ભાઈ માટે છે ને 4 પગ વાળી ગોતજો, એટલે આખા ગામમાં ફરે ને આખા ગામના રખોલા હોતન કરે. હાલો તે મારે મોડું થાય છે. હે ભગવાન, અંધુય પાર પડતું જાય છે. બસ આ મારી સોડી પરિતા ને લગ્ન થઈ જાય ને એક વખત એટલે ગંગા નાયા. હા હા, એની માં હોત ને તો બે મોટે વાતે નાખત, પણ હું એકલો માણસ ક્યાં વાત નાખું. બહુ તડકો છે. હાલ હવે એ મારી માં ચામો. તથાસ્તુ વડીલ, તમારું આ કામ પણ પૂરું થઈ જશે. લે કિશન, તું હા નગરથી ક્યારે આવ્યો? જ્યારે તમે પ્રાર્થના કરતા હતા ત્યારે જ હું આપ્યું, અને તમારી બધી ઈચ્છાઓ હું પૂરી કરીશ. આ તમારો ભાર હું ઉપાડીશ. તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. બસ એવો નેવો નટખટ રહ્યો, જરાય સુધરો નહીં. પણ બેટા, એક દીકરીનો બાપ છું ને, એટલે દીકરીના લગ્નની તો ચિંતા થાય. ભગવાન કરે મારી દીકરી એક વખત પરણીને સાસરે વહી જાય તો. જા ગોવિંદ, તું નિશ્ચિંત થઈ જા. તારી બધી ઉપાધિ હું ગોવર્ધન પર્વતની જેમ ઉપાડી લઈશ. તું ઘરે જા અને બે ગોદડા ઓઢીને હુઈ જા. જા ઘરે જઈને કુસુમને પૂછ, એને તારી ઉપાધિ થતી હશે. આપણના દુઃખ કેવા હોય ને એ તો અમને ખબર છે. સારું લાગે છે આવી વાત કરો છો?
હા, હું જાઉં છું, હું જાવ જ છું. સાંભળી લો, હું જાઉં છું. હા, જેમ કૃષ્ણ ભગવાન છે ને ગોકુળ મેલીને વયા ગયા હતા ને, એવી રીતના જ જાઉં છું. ફરી પાછો અહીંયા પગ નહીં મેલું, ફરી તમારી મદદ કરવાય નહીં આવું. તમારે આ વજન ઉપાડીને ઘરે એકલા જ જવું પડશે. હાલી શકો ન હાલી શકો એ પછી મને કઈ દયા નહીં આવે તમારા પર, સમજ્યા તમે? અને રહી વાત મારા ભાભીની, તો એનું પણ કહી દઉં તમને, મારા ભાભીને હું જરાક પણ દુઃખ નહીં પડવા દઉં. હા, કિશન છે, હજી જીવે છે, અને હું એમનું ધ્યાન રાખીશ. વચન આપું છું. એ હું જાઉં છું. રોકવું હોય તો રોકી લેજો, પછી કહેતા નહીં. હા, જ્યારે જુઓ ત્યારે ઉપાધિની જ વાત કરતા હો છો. હું જાઉં છું. ઉભો રે કિશન, તું ઉભો તો રે. આમ રિહાઈન ક્યાં ભાગ્યો જા? આની વાત છે ને હોળે હોળ આની હાસી છે. એક વાત કહું તો એકલા પૈન છે ને એટલે મનની વાતો બહાર નીકળી જાય. મને ખબર છે કે ઉપરવાળાએ જે ધારી છે ને એ જ થાય. પણ હું કરું? આંખ બંધ કરો. કઈ સંભળાય છે? ના, સરખું સાંભળો. સંભળાતું હશે. હવે સંભળાય છે? ના ના, આ વગર વાંસળી વગાડીએ કેમ સંભળાય? તું પણ કિશન છે ને મને હા ભરમાવે છો. વાહ, આ વાંસળી તમને દેખાય છે પણ અત્યારે સંભળાતી નથી. એવી જ રીતે ઉપાધિ તો દેખાતી જ નથી અને તમે એને માથે લઈને ફરો છો. આને જ ખોટી પીડા કહેવાય. એ વાત તારી સાચી કિશન. જે વાત દેખાતી નથી એનો ડર શાનો? અને બેટા, ખરેક નાની વાત મોટી અસર કરી જાય છે. ઠીક છે, હાલ હવે ગામમાં. હા, બસ ઉપડી જશે તારાથી. પ્રયત્ન કર. ચાલ, લાવો હવે. સારા નથી લાગતા. અરે નાના બેટા, હે, હવે લાવો ને. આ તમને છે ને મેં જોયા ને કે વજન ઉપાડી નથી શકતા એટલે જ આવ્યો તો. ચાલો મૂકી જાઓ. હેલી પરિતા, આ વખત મંદિરમાં ભીડ ઓછી હતી કે મને એવું લાગ્યું? ના આવે. આ જો, તને તો ખબર છે ને કે આપણા જેવડી આપણી સખ્યું છે ને એ તો ઉડી ગઈ, અને આ નવી પેઢીયું એને ને વ્રતને કઈ લેવા દેવા નથી. હાસી વાત તારી. પણ હું તને એક વાત પૂછું, આ પાંખો આપણે જાતે લગાવવાની કે જાતે કાપી નાખવાની? ભગવાને ખરી પરીક્ષા કરે છે. આપણે બે કેટલા વ્રત કર્યા છે પરિતા. હવે બસ એક હારો મુહૂર્તયો મળી જાય ને એટલે હારું. હે, આમ જો, રાધા કોક નવો મૂર્તિઓ દેખાય છે. આ નવી મોહમાયા કોણ છે? કેવું લાગે છે ને? ભટકતી આત્મા જેવો ભૂલો પડ્યો એવું લાગે છે. જો આપણને પૂછે ને તો ઠેકાણું બતાવી દેવાનું, અને ન પૂછે ને તો આઈને મોઢામાં મરી ભરીને બેઠું રહેવાનું. આપણે હા, ગામમાં હજાયનો તો નથી, પણ અટાણે આંધળો ખરો. હા, હું તમને શું કહું, હા નવી સીમ તરફ આ માધા કાનાનું ખોડું આવ્યું છે, એ કઈ તરફ? હું કહું ને, હું તમને કહું. જો તમારે અહીંથી સીધું આવીને જવાનું. ત્યાં ચાર રસ્તા પડે કે નહીં, એમાં જમણી બાજુ જે રસ્તો પડે ને ત્યાં નથી જવાનું, ડાબી બાજુ જવાનું છે. પછી ત્યાં તમે થોડાક હાચ્યો ને એટલે મોટો વગડો છે, એમાં કયા સિંહ આવે, પણ દિવસમાં કઈ પીવાની જરૂર તો હોય નહીં. અટાણે હું કામ આવે ઈ? પછી ત્યાંથી તમને ઉડાને આગળ જાવ ને 10 ડગલા ગણી હાલવાના તમારે. ત્યાં પછી આમ આમ પાછળ વળી જોવો ને, આમ જોવો ને, હા ત્યાં જોવો ને, ઈ માતા કાનાનું ઘર. હા, આમની આંખમાં કઈક થયું લાગે છે, એને પાણી છાડજો. અને આ તમે રસ્તો દેખાડ્યો ને, હે એવી જ રીતે હા ભગવાન તમને રસ્તો દેખાડે અને વળાવી દે આ ગામમાં. છે હું બોલો ભાઈ, બોલામાં ધ્યાન રાખજો. તને કેમ ખબર કે અમે બે કુંવારીઓ છીએ એમ? તો અરે સીધી વડાવાની વાત કરશો? હા, સીધી દીવા જેવી વાત છે. હા, ગળામાં નથી મંગળસૂત્ર કે નથી માથામાં સેથો કર્યો, હા તો ગાંડાને ખબર પડી જાય કે તમે બે કુંવારા છો. હા હો, હવે તમે આમ જાઓ કે આમ જાઓ. હા, તમારામાં છે ને તમે મને બધું ભૂલવી દેવો. હાલ ને હવે. એક મિનિટ,
સાંભળો મારી વાત, તમે રસ્તો યાદ રહ્યો કે નહીં? જો તમે અહીંથી સીધા જાઓ ને એટલે આગળ જે ચોક પડે, ન મળે તો મને ફોન કરજો. લે મારી માવડી. હા, એ મારા રામ. હા. એ જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ બેટા. કઈ કામ આદરું છે? હા તો ને બોલ થોડાક ટાઈટ કરતો હતો. પાનું છે બેટા. હા ઠીક ઠીક. તમે તો આજ વાડી હતા કે નહીં જાણે? મેં તમને જોયા હતા ને બપોરે. હા વાડીએ જ હતો. છે. અબ ઘડી આવ્યો. હા. થયું કે આ ભેંસને થોડુંક ચારણ તો નાખી દો. યાદ આવી ગયું. ઠીક, સારું કહેવાય. ક્યાં? અંદર જઈશ. આમે બાપુ હું કહું છું હા આજ મારે ફરાળ છે તો તમને જમવાનું હું બનાવી દઉં? એક કામ કર, આજે રસોડે રજા રાખી દે. હું ગોળ અને ચણા ખાઈ લઈશ. વાહ વાહ વાહ, જોયું? હું મહાન છે તારા બાપુ. એને વિચાર કર્યો કે મારી છોકરી વ્રત રહી છે ને તો એને હેરાન નથી કરવી. એમ જ તે ને? બાપુ તમને ખબર છે આજે રાધડીએ કેવું કર્યું? પરિતા, હંધુ થોડું કઈ બાપાને કહેવાનું હોય. આપણી વાતો આપણા સુધી રાખ તો વધારે સારું. મને હંધી ખબર છે આ રાધડી કરે ને એ કઈક કાંડ જ હોય. આ નબળા કામમાં ભાગીદારી હોય જ નહીં એની. જે કર્યું હોય એ સાંભળો, જે કર્યું હોય તે. તમે બે ક્યાં ઝઘડો ન કરતી હો. બિલકુલ નહીં. છોકરો ને જો તારા બાપુ છે ને આપણા કરતા હોશિયાર છે. આ બધી વાતને વાવવા ન કરવાની હોય ખોટે ખોટી કાંઈ. હું કહેતી હોય સાચું જોઈને કાકા. ઓળે હોળ આની વાત સાચી છે. તો પછી તારે આવવું હોય ને તો જલ્દી હાલ, ના કર હું જાઉં છું. હું ન બોલતી હો. હા મારી માં, હાલ આપણે જાય. નકર તું આમને મને મારી નાખે. ના ના બાપુ અમે જાય છીએ હો. અને આમ જો આ ડેલી આગળીઓ ન દેતા, હું મારી રીતે આવી છે હો ને? હા. હાલ આ મોટા. એક મિનિટ. હે એ સાંભળો, હાસવીને જાય છો. યા આ છોડ્યું છે કોઈ? અરે જે ઘરે જાવ ને ત્યાં અભરે ભરજો અને કોઈના લોહી ન પીત્યું. ખરેખરી છે આ છોડ્યું. એ બેન એ મારો વીરો આવ્યો. આય માર ભાઈ. કેમ છે બેન? સારું છે ને? એકદમ હારું હો ભાઈ. લે હે રામ રામ. દોસ્તાર મજામાં? મજામાં. તું કેમ છે? મજા મજા. બસ તે મજા હોવી જોઈએ હો, બાકી કઈ નહીં. આ વાડીએ નથી ગયો? કેમ? જઈને આવ્યો. જઈને બી આવ્યો? એ ભાઈ આ આવતા મોડું કાં થયું? આ મુઈ બસ લોહી પીવે છે. તે તું વેવલો કાં થાશો? આ તું હોન્ડા લઈને આવી નથી શકતો કે તને હોદે ને મારી જેમ પૈસા ઘરે વળગે છે? જોયું દોસ્તાર, આ ભાભીએ સ્વીકારી લીધું કે એને રૂપિયા ગળે વળગે છે. મેં નથી કીધું હો કઈ. મને ખબર છે એ મારી બેન છે. મારથી વધારે એને કોણ ઓળખે? અને આમ જો કે રૂપિયા વધારે છે ને તો તમારે જ કામ આવશે. એ ત્યાં વાપરવા તા. હે એટલે ભાઈ આ બે કબૂતરની જેમ ઘૂઘુ કરીને મંડી પડ્યા છો, પણ ભાઈ આ વાર કાં લાગી? હા, વાર કાં લાગી? હા, તમારા ગામના માણસો મહાને મોકલી દે. મહાન? અરે પણ આ તમે કોને પૂછ્યું તું? હે? આ મારા ગામમાં કોઈ આવું કરે નહીં. અને મારા ગામમાં આવું બન્યું એ હશે કોણ? એક નહીં, બબ્બે. હે? હા, બબ્બે હતી. હે? હા, એને મને રસ્તો ચીંધ્યો અને હું એ રસ્તે ગયો ને તો સીધું મહાણ આવ્યું.
પછી હું હલવાણો. હારું કર્યું જ્યાં વડીલ હતા, એને પછી માર્ગ બતાવ્યો અને તૈયાર તમારું ઘર આવ્યું ભાઈ. મારા ગામમાં આવું થયું અને ઈ પણ મારા મહેમાન હારે? અરે આ હશે કોણ? અને ઈ પાછી એક નહીં બે. નક્કી કિશન્યા, આ લોકોની ભાળ મેળવવી જ પડશે. હા, આવું તો બની જ ન આપવું જોઈએ. ઓલી રાત્રે જશે, કેમ કે એને જ ખબર હતી કે મારો ભાઈ આવવાનો છે. આ હવારે મંદિરે બડબડ કરતી જાતી હતી. હા હા, રાધા જશે. હા, જેવો કાનો હોય એવી જ એની રાધા હોય ને. એમાં કોઈ શંકાનું સ્થાન નથી હો. પણ આ મહેમાનથી શું વાંધો હોય છે? રિયા, હું કહું, તે એ સોડીનો કઈ કાંકરી સાળો નહોતો કર્યો ને? હે, તો તને કહી દઉં કે ઈ અમારા ગામની સિંહણ છે. હા, જરાક પણ ભૂલ કરો ને તો સીધી કાંઠલો પકડી લે. એ કિશનભાઈ, મારો ભાઈ મને મળવા આવ્યો છે હો. આ જેલમાંથી છૂટીને નથી આવ્યો. મેલો એને, મેલો. અરે આ તો નરિયો મારો દોસ્તાર છે ભાભી, તમારો ભાઈ નહીં, મારો મિત્ર પણ છે. હા, એટલે છે ને, ખાલી હું તો એની યારે મસ્તી કરતો હતો. અને તમે જેમ કહો છો ને એમ આ કામ તો રાધાનું દઈશે, પણ હવે રાધાને મળવું પડશે અને પૂછવું પડશે, જાણવું પડશે. હું કેવું દોસ્તાર? હા. ઓય હળવી આલ ને. હળવી ચાલુ છું. આ તું મને ક્યાં વાગ્યો? અને આ કાંટો કેટલો ઊંડો ગરી ગયો. આય રાધા, આમ ઊભી તો રે, મને મદદ તો કર. લાય કાઢ દો. હું તને શું કહું, તને ખબર નથી પડતી બેન? આ કાચો રસ્તો છે, આ કાંટા તો હોય જ તે, જોઈને હાલતા હોય. આ તો સારું થયું કે બાવળિયાની હોડ હતી. ભૂલે ચૂકે પ્રેમનો કાંટો લાગી ગયો તો એવો હક તો છે ને મેં આજ સુધી કોઈને નથી આપ્યો. અને આમે મારે એવું બધું કરવું નથી. અને રહી વાત બીજી, પ્રેમ કરવાની, તો મને પ્રેમ કરે કોણ? હું તારા જેવી દેખાવડી થોડી છું. હું તને શું કહું ખબર તને? હશે હશે હશે. આ પ્રેમ છે ને એ બહુ અલગ વસ્તુ છે. અને ન્યા નથી, પણ આમ મોઢું જોઈને કોઈ દી ન થાય. અને જેથી પ્રેમ થઈ જાય ને તેથી તને છે ને કાંઈ યાદ નહીં રહે. બેન પણ એને તો પેલા ભૂલી જઈશ તું. અને આ તને થઈ ગયો તો? કેટલીક વાડી આગી છે, બહુ વાગી તમારી વાડી. ઓ ભાઈ, આવી ગઈ દોસ્ત. એટલે આ નરકોળ ખતરનાક છે, બીક લાગી આવું છે. હે કિશન્યા, હા ઓલી બે છે ને એવડી ઈજ છે જો. હા, શું બોલશો? હા ઈ જ હતી. હા હા ઈજ છે. આ બે ને તો હું બંધ આંખે ઓળખી જાઉં. આ બે છે ને મને ઊંધા રસ્તે ભટકાયો હતો, મને મહાણે મોકલી દીધો. પૂછે ને હાલ, પૂછે ને મને હું કામ મહાણે મોકલ્યો. હાલ તો હાલ 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 હવે. મને આવડિયા હે ને બરાબરની ભાગીદાર છે એની. કાલ છે ને કઈ બોલતી નહોતી પણ આને રોકતી નહોતી. એટલે છે ને જો અત્યારે પૂતળીની જેમ ઊભી છે, એટલે સમજી લેવાનું કે આની ભૂલ છે. ઈ એને ખબર જ છે બધી. હે, આ તમારાથી બીવે છે કોણ? હે, અને અને આખું ગામ પડ્યું તું પૂછવા હાટું, તો તમે કોઈને પૂછવા ન ગયા અને અમને જ પૂછવા આવ્યા. આ તમારા ઈરાદા છે ને કઈ હારા નહોતા હો. હાસુ બોલી જાવ હવે. હાલો, ફટાફટ હાસુ બોલી જાવ કે કોના ઈરાદા હારા નહોતા. હે, આ ગામમાં કોઈ અજાણ્યું મહેમાન આવ્યું હોય તો એને રસ્તો ઊંધો સીંધાય? હે, આ તમે કઈ ભલાઈનું કામ કર્યું? ઈ હા બોલો બોલો. હાલ આમ હાલ હાલ. હા હા એવો મોટો બીવડાવા.
આ ગામમાં છે ને બે જણાને બહુ પાવર છે, એક તું અને એક તારા ભાભી. તને ખબર છે આની ભાભી છે ને જય હોય તો મને કેટલું કેટલું સંભળાવતી હોય, એટલે મને એ થયું કે જો એના ભાઈને ભાન ભૂલવાડું ને તો એની શાન ઠેકાણે આવે. મજા આવી ને? ઓય, આ ભાભીનો ભાઈ ભાન ભૂલી જાય એ વાત કરશો? કોઈ દી મારા ઉપર નજર કરી છે હે કે તારા રોજે સપના જોઈને હું ભાન ભૂલી જાઉં છું? અરે ક્યારેક તો મારા સપનાની કદર કર, કદર તો કર ક્યારેક. હા જીવો, હવે અમારા સહારે જીવો. હે આ જુઓ, હા તમે રજા આપો ને હે તો તમને જાડેરી જાન જોડીને અમારા ગામમાં લઈ જાય, પણ આમ છે ને કોઈને મહાને ન મોકલી. હે બહુ ખોટું કર્યું. હા તમે બહુ ખોટું કર્યું. હવે આનો બદલો તો છે ને આ ઢોલ અને શરણાઈ સાથે વાજતે ગાજતે લઈ જઈને કરવો પડશે. બરાબર ને કિશન? હા હા બરાબર છે. આ તું હું મૂંગી ઊભી છો? હાલ ને એમ નકર આતે નથી મારું અપહરણ કરીને લઈ જાય અહીંથી. વિજ્ઞાન કાનુડો છે ને એ રૂક્ષ્મણીનું અપહરણ કરી શકે, રાધાનું નહીં. અને આ રાધા છે ને એના મનની મરજીની માલિક છે. આવ્યો મોટો. અરે પણ સિંહ્યા, હા તારા ગામમાં હતી છોડીઓ આવી છે એલા? કીધું તું અંધી સિંહ જેવી છે, પણ તું ચિંતા નહીં કરતો. બદલો લેવો જોરદાર નો લેવું. હાલ પેલા વાડીએ દોસ્તાર. કિશન્યા અત્યારે વાહે નો જવાય. ઉભરે, આ ઓલી છોડી પણ આમ દિલમાં વસી ગયો એલા. હા ભાઈ ભાઈ લે બોલો ખાતો પાછો. હારું આ વર્ષે તો કુવાના તળ ઊંડા ઉતરી ગયા છે. આ પાણી આવે તો હારું. એ મારા એ ગોવિંદ કાકા, અરે કુસુમ તું અને એ પણ અહીં આજે વાડીએ તારો વારો છે કે હું? અને ક્યાં છે ઓલો તારો નટકટ ડેરીડિયો? એ આવું પડ્યું કાકા, મારે અહીંયા વાડીએ આવવું પડ્યું. કેમ કે આ ઘરમાં તો વાત કાઈ થાય નહીં તમારા. ઓલી રાધાડી આખો દી ઘરમાં તમારી પડી હોય અને તમારી દીકરીને બગાડી નાખશે. થોડું ધ્યાન રાખજો, ધ્યાન. આધા ને મારી દીકરીને બગાડે છે. કુસુમ આમાં કઈ સમજણ ન પડી. એ સમજાવું કાકા તમને. અરે કુસુમ જવા દે ને એ વાતને. આ છોકરું સમજીને એના ભૂલી જવાય. આ વાતનું વતેસર ન કરાય. એ કાલ હવારે ઓલી રાધાડી કોક ભેડી ભાગી જાય અને તમારી સોડી કોઈકની ભેડી ભાગી જાય ને તોય મને કહેજો કે વાતનું વતેસર ન કરાય. આ તો તમને ચેતવવા આવી હતી, બાકી તમારી મરજી, મારે હું. એ ભાભી હું કામ હે હું કામ આ બાબાને બીવડાવો છો તમે? હા પરિતા એવી છે. હા પરિતા છે ને બહુ ડાય છોકરી છે, અને હા શું કહી દઉં તમને તો ઈ કઈ ભાગે એમ નથી. તો હું કામ તમે એને બીવડાવો છો? હું મળે તમને આવું બધું કરવાથી? બેન, હા કેટલી વાર તને કીધું કે આ છે ને આ જીભ ઉપર મધ રાખીને વાત કરવાની, પણ આ તો કેવું છે ખબર છે? હા તારા પેટમાં વાત છે ને જેવી આવી ને એવી હોય કે નથી. હે તારામાં કોઈ સુધારો ન આવ્યો. એ તો બધું ઠીક છે, પણ હે કિશન તું ઈ તો કે આ અજયનો આદમી છે કોણ? કાકા આ જય શ્રી કૃષ્ણ. હું આ કુસુમબેન નો ભાઈ, આ 4-5 દી રોકાવા આવ્યો છું. ગોવિંદ કાકા, આ તમે જ્યારે ગામના સરપંચ હતા ત્યારે તમને યાદ છે આ નદીમાં ઈટાણે પૂરમાંથી ગાડું કાઢવા તમે મથામણ કરતા હતા અને તણાઈ ગયા હતા? હા હા હા
યાદ આવ્યું. પણ સોરી, આ વાતની તને કેમ ખબર? ઈ ઘટના તો આ ગામમાં બની જ નહોતી. યાદ કરો ઈ ટાણે આવાજ 5 હાથ પૂરા અને કટ કાંઠા વાળા એક ભલા માણાએ તમારી મદદ કરી હતી અને ઈ સમયે તમને એના ઘરે ઉતારો આપ્યો તો અને તમે એને કઈક વસન આપ્યું હતું. હંધુય યાદ છે, પણ મને ઈ યાદ નથી કે મેં જેને વસન આપ્યું હતું ને એ માણા આ દુનિયામાં હયાત છે કે નહીં. બસ ગોવિંદ કાકા, ઈ જ મારા મામા હતા અને અમે 2 ભાઈ બેન એની ઘરે જ મોટા થયા છે. મારા મામા તો હયાત નથી, પણ તમે વસન આપ્યું હતું કે ભવિષ્યમાં આપણે 2 વેવાઈ બનશું. આ મારો ભાઈ. હવે બોલો, વેવાઈ બનશો કે કેમ? હિન્દી વાત સાચી છે કુસુમ કે વસનથી ફરાય નહીં, પણ અત્યારે સમય એવો છે ને કે વસન ઉપર ટકી ન રહેવાય. કારણ કે મારે મારી દીકરીને પૂછવું તો પડે ને. અરે ગોવિંદ કાકા, હા મુંજાઈ હું ગયા? ઢીલા ન પડો. કાલે જ આ જવાનને લઈને આવું છું તમારા ઘેર. તમે મગાવી લેજો પેંડા અને સેવડો, બરાબર છે? હા, એમાં શું છે કે હારવાર કદાચ ગોવિંદ કાકા મારું તે પેલા પેલું કઈ કામ ગોઠવાઈ જાય તો કેમ મેલ પડી જાય. હું કેવું ભાભી? જો દેરીડા, આ જેટલા નખરા કરવા હોય એટલા કરી લેજો, પણ રાધાડીને મારી દેરાણી નહીં બનાવું, સમજ્યા? હા. ના પાડીને ગઈ મારી બેન. હો તું હજી એવો ને એવો રહ્યો, કાંઈ ફેર નથી પડ્યો તારો. સાતો પાવ. હાલ હવે. તાળી મારવાનું કહું છું. શું છે પણ હે જોવા આવ્યા છો તો જરાક શરમાવ. તમારે તરત આમ શરબત નો લઈ લેવાય. અને મારું તો ઘર છે, સમજ્યા તમે? હું લઉં ને તો વાંધો નહીં, તમારે તો સામું જોવાય, થોડુંક શરમાવાય, આમ એવું કરવું પડે. બધું જોવા આવ્યા હોય તો ખબર પડે તમને દોસ્તાર. કરશો હે દેર પૂજાય બે હરખા. આ દેર નું પેટ નો ભરાય ને ભાભી નો જીબડો. હું બળબડ કરશો? આ ઝીણું ઝીણું હું બોલશો? ઈ તો હું એમ કહેતી હતી કે હા હા, એક કામ કરી એમ, તું છે ને તારા બાપુજીને પૂછી આય કે એને મારા બાપુજીને કઈ વચન આપ્યું છે કે નહીં. તો હું કે એક જ કરશે, આમ તો પતી જાય. સાંભળો સાંભળો, એક મજાની વાત કરું. હું કુસુમના મામાની ઘરે ગયો ને ત્યારે વચન આપીને આવ્યો હતો, અને પછી ઘરે આવીને બેઠો ને ત્યારે તારા બાપાએ જ મને આશ્વાસન આપ્યું હતું કે હોવ હારાવાના થઈ જાય, તમે જરાય ચિંતા કરો માં. અને એ પણ હસતા હસતા. અને જોજો, અમારી રાધા છે ને જ્યારે ભાખોડિયા ભર હાલતી હતી ને ત્યારે મોહનનો આ કિશન છે ને ભાગતો દોડતો હતો. અને ત્યારે મને એવો વિચાર આવ્યો કે આ 2 જણા એકબીજાનો હાથ પકડીને હાલે ને તો આપણને કેવા જોવા ગમે. હું તમને બેયને મંજૂરી આપું છું કે તમે 2 એકબીજાના હાથ પકડીને હાલો, જિંદગીભર હાલો, એટલે 2 ઘરના માન પાન જળવાઈ રહે. ના કાકા, આવું કાઈ નહીં થાય હો. આ કુસુમ ભાભી છે ને એ કઈ ઓછા નથી. મારા બાપાને 70 વાર કીધું છે કે આ કાંટો તો મારે કાઢી જ નાખવો છે. એક ગાડા મારા ઘૂ દબાઈ ગયો ને ત્યાં તો કુસુમ ભાભીએ મારા બાપાને નો કહેવાના વેણ કીધા છે. પાછું એવું નથી કે આ વાત મને ગામમાંથી કોઈએ કીધી હોય. મેં મારા હગા કાને બધું સાંભળ્યું હતું. હવે તમે જ મને કહો તો આ દુનિયાની કઈ દીકરી હોય કે પોતાના માવતર વિશે આવું બધું સાંભળી
અને દુશ્મનના ઘરમાં કંકુ પગલા કરે? જો સાંભળો, હકીકતમાં જે માર્ગ દબાઈ ગયો હતો ને એ કોઈનો નહોતો, ન તમારો ન તમારો. એ ખરાબો જમીન હતી. આ તો લાલચમાં અને અદેખાઈમાં કાંટાળી તાર બાંધી દેવામાં આવી એટલે તારું મારું થવા માંડ્યું. આવી નાની નાની બાબતમાં દુશ્મનાવટ કરાય જ નહીં. અરે ગામ તો ગમે એ કહે, પણ મને ખબર છે કે એ જગ્યા વધારાની હતી, કોઈની માલિકીની નહોતી. રાધા, મને માફ કરી દે. અને આમેય હું ક્યાં આ ગામની હતી કે મને હંધી વાતની ખબર હોય? હા તો બીજા કોક કેતું એટલે મારી જીભ કાતરની જેમ હાલતી. બાકી હાસુ કહું ને તો મારો દેહ કેટલા સમયથી તને જ પ્રેમ કરે છે. તને આ હકીકતની ખબર નહીં હોય, પણ હું જ તને કહું છું કે તને આના સિવાય કોઈ વધારે હાસવી નહીં શકે. બાકી તારી મરજી. આમાં તું જ કહેતી હોય છે ને કે આ રાધાની મરજી આગળ કોઈનું કાંઈ ન હાલી શકે. જો બાપુજી, હું તો છે ને તમને મૂકીને ક્યાંય નથી જવાની હો. હા, તમને એવું હોય ને કે તમે મને હારે વળાઈ દેવો તો એ તમારી બહુ મોટી ભૂલ છે. ઓલા કિશિન્યા, હા તું હાસુ જ કહેતો હતો. હા, ગામની છોડીઓ છે ને સિંહણ જેવી છે, એટલે છે ને એના મનનું ધાર્યું જ કર્યા કરશે. હા, આપણું ધાર્યું તો કઈ કરશે નહીં. પણ હું તને શું કહું છું, હવે આપણે સમજી જાય. જો હા બે આપણે યારે લગ્ન કરતી હોય ને તો આપણે છે ને આ ઘર જમાઈ આવી જાય. હા, તો બીજું શું કરવું? શું કેવું? એક હાવ સાચી વાત કરું, પણ એક શરત, તમે કોઈ દાંત નહીં કાઢતા. જે હોય તે. તમે બે છે ને આ ઘર જમાઈ બની જ જાઓ. હું આ ગામનો જમાઈ છું ને આ ગામમાં જ વસી ગયો. વળી દાંત કાઢ્યા? રાધા માની ગઈ છે તો અપહરણ ક્યારે કરવાનું છે? જો તને તો ખબર છે ને કે આ રાધાની મરજી એ જ હાચી. એટલે એ હા, તારી આંખો કા ફાટી ગઈ? હે કે પછી આ મને જોઈને આંખો ફાટી રહી? હે